નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। અકસ્માતે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। અંજાર મુન્દ્રા હાઈવે પર રસ્તે દોડતા એક ચાલુ ટ્રેલરમાંથી ત્યારે કન્ટેનર છૂટું પડી જતા કરુણાંતિકા સર્જાઈ છે, જેમાં સ્કૂટર પર જતા 3 યુવાનો અડફેટે આવી જતા મોત નીપજ્યા હતા। માતમ છવાઈ ગયો છે। મળતી માહિતી અનુસાર આ કન્ટેનર લોક ન હોવાથી ત્યારે મિત્રો આ દુર્ઘટના સર્જાઈ હતી। ત્યારે મિત્રો જાણ થતાં પોલીસ તથા ઘટના સ્થળે પહોંચી અને ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા। મળતી માહિતી અનુસાર આ ઘટના બાદ રસ્તાની હાલત લોહીલુહાણ થઈ ગઈ હતી। ગંભીર અકસ્માતને પગલે ઘટના સ્થળ પર હાજર લોકો પણ ધ્રુજી ઉઠ્યા હતા અને તેમને તાત્કાલિક ઇમરજન્સી સર્વિસ અને પોલીસની જાણ કરવા આપી હતી। જે બાદ ત્યારે કન્ટેનર હટાવી દબાઈ ગયેલા લોકોને ત્રણેય લોકોના મૃતદેહ બહાર કાઢી કામગીરી કરવામાં આવી હતી। આ તમામ મૃતદેહના ત્યારે અંજારની સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। જોકે વધુ જણાવી દઈએ કે ડ્રાઈવર સામે બેદરકારીપૂર્વક વાહન હંકારવાનો ગુનો દાખલ કર્યો હતો। તો પ્રાથમિક તપાસ સામે આવી છે કે મૃત્યુ પામનારા યુવાનો એકનું નામ નૈતિક અને બીજાનું નામ અભિષેક છે, જ્યારે ત્રીજાનું ઓળખ પ્રક્રિયા ચાલુ છે। 3 યુવાનો મિત્રો હતા અને ત્યારે અકસ્માત સમયે એકસાથે પોતાના કામ માટે સ્કૂટર લઈ જઈ રહ્યા હતા। અકસ્માતની ઘટના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। પોલીસ દ્વારા ત્યારે ટ્રેલર ડ્રાઈવર સામે બેદરકારી વાહન હંકારવાનો ત્યારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।